નમસ્તે બાળકો. નવા વર્ષની બધા જ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને હેપી ન્યૂ યર. આજે આપણે વિષય કલશોર એકમ 7 એક છલાંગે દરિયો કૂદો આ એકમ ધ્યાનથી વિસ્તૃત રીતે આપણે સમજશું. બરાબર છે? તો બધા જ બાળકો આ એકમને ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરશો. બીજી એક ખાસ સૂચના આપવાની છે કે આવતીકાલથી આપણે થોડોક સમય માટે ગૂગલ મીટમાં પણ મળશું. તો બધા જ બાળકોને આપણા વોટ્સઅપ ગ્રુપમાં લિંક મોકલવામાં આવશે. તો વાલીઓનો અનુકૂળ સમય જણાવશો અથવા આપણે 1 થી 2નો સમય રાખશો કે જે સમય દરમિયાન આપણે ગૂગલ મીટમાં મળી શકીએ. છતાં પણ તમારા સૂચનો અને તમારો અનુકૂળ સમય તમે ગ્રુપમાં જણાવી શકો છો. હવે આપણે આ એકમ સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો ગાઈએ ગીતડું. બાળકો, તમને હનુમાન દાદા તો ખૂબ જ પ્રિય હશે, બરોબર ને? અને તેનાથી પણ વધારે પ્રિય તેની ગદા હશે, બરોબર ને? અને તમે બધા હનુમાન દાદાનું કાર્ટૂન પણ જોતા જ હશો, બરોબર છે ને? તો ચાલો આજે આપણે આવું જ એક હનુમાનજી દાદાનું સરસ મજાનું ગીત ગાઈએ. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું, ગાભા પણ તારા, દિવાસળી પણ તારી, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. જો બાળકો, હનુમાન દાદાએ કેવું પરાક્રમ કર્યું છે? તેમણે રાવણની સમગ્ર લંકાને સળગાવી દીધી. અને શું કહે છે? તેલ પણ તારું હતું અને ગાભા પણ તારા હતા, દિવાસળી પણ તારી હતી, અને છતાં પણ મારી પૂંછડીને કંઈ ન થયું. તેમજ લંકાના બધા જ મકાનો સળગી ગયા, મહેલો પણ સળગી ગઈ અને ઊભી બજાર પણ સળગી ગઈ, અને છતાં પણ હનુમાનજી દાદાની પૂંછડીને કાંઈ થતું નથી. આ બધું તમે રામાયણની સિરિયલમાં અને હનુમાનજી દાદાના કાર્ટૂનમાં જોયું હશે, બરાબર છે ને? તો ચાલો હવે આપણે એક સરસ મજાની નાની એવી એક વાર્તા દ્વારા હનુમાનજી દાદાના જીવન વિશેની સરસ મજાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. જો, એક સરસ મજાનું જંગલ હતું. તમે આ જોઈ શકો છો, કેવું સરસ મજાનું જંગલ છે. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાનજી રહેતા હતા. એટલે કે હનુમાનજી દાદાના માતાનું નામ અંજની હતું અને પિતાનું નામ કેસરી હતું. પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહે અને રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. બાળકો, તમારા પિતાજી પણ કામકાજ માટે સવારથી જતા રહેતા હશે અને સાંજે તેઓ કામકાજ કરીને પાછા ફરતા હશે. એવી જ રીતે આ હનુમાનજી દાદાના પિતાજી પણ રોજ સવારે કામકાજ માટે બહાર જતા અને સાંજે ઘરે પાછા આવતા. હનુમાનજી દાદાના પિતાજી તો કામકાજ માટે ઘરની બહાર જતા રહેતા, પરંતુ ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરતા. હવે હનુમાનજી દાદા તો ખૂબ જ સ્ફૂર્તિલા હતા, એટલે બધા જ કામ ખૂબ ઝડપથી પતાવી દે. તેને કોઈ પણ કામ કરતા વાર લાગતી નહીં, ફટાફટ બધા કામ કરી દેતા અને બાકીનો બધો જ સમય તે માતા સાથે વાતો કરે અને રમતો રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાનજી તો માતા સાથે રમવા માંગતા હતા. પછી અંજલિ માતાએ વિચાર્યું, હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને ઘણો બધો સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ બનાવી દઉં. એવી યુક્તિ અંજની માતા વિચારે છે. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે અને ત્રણેય જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું. આવું અંજની માતા વિચારે છે. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. હનુમાનજી કહ્યું કે જી માતાજી. એવો જ હનુમાનજી દાદાએ જવાબ આપ્યો અને તે પાકા ફળ લેવા માટે ચાલી નીકળ્યા.
હનુમાનજી દાદા તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા અને હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. હવે બાળકો, તમને તો બધાને હનુમાનજી દાદાની આ ખાસિયત વિશે ખબર હશે કે ધારે એટલા પોતાનું કદ વધારી શકતા અને ઘટાડી પણ શકતા હતા. તો જો હનુમાનજી દાદા કવડા મોટા થઈ ગયા ઘરની બહાર નીકળીને. પોતાનો હાથ લંબાવી ને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, આટલી વારમાં પાકા ફળ આવી ગયા? અંજલિ માતા તો એકદમ ચકિત થઈ ગયા. નક્કી અંજલિ માતાએ શું કીધું કે નક્કી તારા બાપુ લાવ્યા હશે. હનુમાને કઈ જવાબ ન આપ્યો અને એ તો મરક મરક હસતા રહ્યા, એટલે કે મનમાં ને મનમાં હસતા રહ્યા. એટલે એમના માતાજી બધી જ વાત સમજી ગયા. અંજલિ માતા સમજી જાય છે અને પછી કહે છે કે મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડી અને તને મોટા થતા આવડે છે, એટલે તે ફટાફટ તારું કદ વધારી અને ફટાફટ બધા ફળ ઉતારી લીધા ઝાડ પરથી. પરંતુ હનુમાનજી શું કહે છે? ચાલો ને માં, આપણે કંઈક રમીએ. પરંતુ હનુમાનજી દાદાને તો રમવાની તીવ્ર ઈચ્છા હતી, એટલે તે વારંવાર માતાને રમવા માટે કહેતા હતા. અંજની માતાએ હનુમાનને વિનંતી કરતા કહ્યું, ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, એટલા માટે અત્યારે આપણે રમી શકશું નહીં, પરંતુ આપણે જમીને પછી આપણે રમીશું. પણ હનુમાનજી દાદા તો જીદ્દી હતા. એમણે કહ્યું, ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક. પછી અંજલિ માતાએ કહ્યું, ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. અંજલિ માતા શું કહે છે કે કાંઈ વાંધો નહીં, તું એકલો બહાર રમ, મારે ઘરમાં રસોઈ બનાવવાની બાકી છે, પણ જો વારે વારે તું ઘરમાં આવીને મને હેરાન કરતો નહીં. તમે લોકો તમારા મમ્મી પપ્પાને હેરાન કરો છો, એવી જ રીતે હનુમાનજી દાદા હેરાન કરતા હતા. પછી હનુમાનજી દાદાએ જવાબ ન આપ્યો અને માત્ર મનમાં ને મનમાં હસ્યા. એટલે કે તેમના મનમાં કંઈક બુદ્ધિ ચાલતી હતી, કંઈક રમત ચાલતી હતી. તું એમ નહીં માન, લાવ ઘરની જાળી બંધ કરી દો. જો બાળકો, અંજની માતા રસોઈ કરવા બેસે છે ત્યારે શું કરે છે? ઘરનો દરવાજો હોય છે તેની જાળી બંધ કરી દે છે, જેથી હનુમાનજી દાદા ઘરની અંદર આવી શકે નહીં અને અંજલિ માતાને હેરાન કરી શકે નહીં. એટલે શું કહે છે કે પછી તું કેવી રીતે અંદર આવીશ, એમ કહી અને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હવે હનુમાનજી દાદા ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. માતાજી તો નિરાતે રસોઈ કરવા બેઠા અને રોટલી બનાવતા છાબડીમાં મૂકતા જતા હતા. જો આ ફોટામાં તમને દેખાય છે કે ચૂલા ઉપર અંજની માતા રોટલી બનાવે છે અને છાબડીમાં મૂકે છે. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. શું થાય છે? થોડીક વાર પછી માતા છાબડીમાં જોવે છે તો એક પણ રોટલી એમને મળતી નથી. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો, એટલે અંજની માતાને શંકા ગઈ, એટલે તેમણે મોટા અવાજે બૂમ પાડી. હનુમાનને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? એટલે માતાને ખબર પડી જ ગઈ હતી કે આ રોટલી બધી ખાઈ ગયું એ હનુમાન દાદા જ છે, પણ એને એ વિચાર આવ્યો કે એ આવ્યા કેવી રીતે, મેં તો જાળી બંધ કરી દીધી હતી. હનુમાન તો માતાનો પ્રશ્ન સાંભળી અને મરક હસીને હનુમાને કહ્યું,
અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય. શું કહ્યું હનુમાનજી દાદાએ કે જેમ હું અંગૂઠો પકડીને મોટો થઈ શકું છું એવી રીતે ટચલી આંગળી પકડીને નાનો પણ થઈ શકું છું. એમ એટલે માતાએ કહ્યું કે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો એમ ને? એટલે હનુમાને જવાબ આપ્યો કે હા માં, હું તે જાળીની વચ્ચેથી આવી ગયો. ત્યારે અંજલિ માતા કહે છે, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી એમ કહીને હનુમાનજીને તાલાળથી તેડી લે છે. એટલે જોયું બાળકો, હનુમાનજી દાદાને નાનપણથી જ તે વિદ્યા આવડતી હતી કે તે પોતાનું કદ નાનું પણ કરી શકતા હતા અને મોટું પણ કરી શકતા હતા. તો આ વાર્તા અને આ બાળગીત તમે બધા જ બાળકો ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.